રાજકોટમાં રઘુવંશી સમાજ ભાજપ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહથી નારાજ। કારણ છે 6 ટિકિટની માગણી સામે લોહાણા સમાજને 3 ટિકિટ જ મળવી। ત્રણેય ટિકિટ મહિલા ઉમેદવારને અપાઈ। રઘુવંશી સમાજનો આરોપ, ડોક્ટર દર્શિતા શાહના કાવા દાવાથી રઘુવંશી સમાજની ટિકિટ કપાઈ। આગામી મેયર જનરલ કેટેગરીના પુરુષ પ્રતિનિધિ બનાવવાના હોવાથી લોહાણા સમાજના એક પણ પુરુષને ટિકિટ ન આપી મેયરના પદમાંથી છેદ ઉડાવાયો। રાજકોટના જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજનું સંમેલન પણ યોજાયું। આ મુદ્દે જ્યારે ડોક્ટર દર્શિતા શાહને સવાલ પૂછાયો તો તેમનો જવાબ હતો કે ટિકિટ પાર્ટી દ્વારા આપવામાં આવતી હોય છે। લોહાણા સમાજની 3 મહિલાઓને ટિકિટ અપાય એ ત્રણેય મહિલાઓ સક્ષમ છે। કોઈ પણ વ્યક્તિને ઉમેદવારી નોંધાવી અને એને ટિકિટ આપવી એ માત્ર વ્યક્તિગત નિર્ણય ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતો। ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા, શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આ સમગ્ર નિર્ણય લેવાતો હોય છે। જે બેનને ટિકિટ આપી છે એ તમામ બહેનો ખૂબ સક્ષમ છે અને એ બહેનોને નેતૃત્વ કરવા માટે થઈને એક નારી સશક્તિકરણના ઉદાહરણના ભાગરૂપે આ તમામ બહેનોને ટિકિટ આપવામાં આવી છે। ધન્યવાદ।